નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર અને હું તમારો દોસ્ત રમેશ પટેલ. આજે આપણે મિત્રો વાત કરવાના છીએ કે આ જે બેટરી વાળો જે આપણે દવા છાંટવા માટે જે આપણે પંપ ઉપયોગ કરીએ છીએ, આ પંપ મિત્રો તેનો છે તે ખોલે કેવી રીતે, તેનું ફિટિંગ કેવી રીતે કરવું જોઈએ. પછી આગળના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જે આપણા પંપની જે મિત્રો બેટરી હોય છે એ બેટરી આપણે જે બગડી ગયેલી હોય તો બીજી વખત આપણે કેવી રીતે ચાલુ કરી શકીએ. મોટર છે તો મિત્રો પ્રેશર છે તે ઓછું આપતી હોય તો વધારે પ્રેશર કેવી રીતે આપી શકાય. મોટર છે તે અવાજ કરતી હોય છે પણ પાણી નથી કાઢતી તો તે માટે શું કરવું જોઈએ. અને બેટરી સાવ મિત્રો બગડી ગયેલી છે તે કોઈ કામની નથી પણ તેને આપણે બીજી વખત કેવી રીતે ઉપયોગ કરી શકાય, તેની અંદર કઈ કઈ વસ્તુ એડ કરવાથી એ આપણે જે નવા જેવી બેટરી થઈ જાય. તો આજે આપણે મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો વિડીયોની અંદર માહિતી મેળવીશું કે આ પંપનું છે તે મિત્રો કેવી રીતે ખોલવો જોઈએ, તેના કેટલા બોલેટ છે અને કેવી રીતે ખોલવો જોઈએ. પછી આગલા વિડીયોની અંદર જે બેટરી વાળો છે તે, પછી મિત્રો મોટરનો છે તે, એવી રીતે મિત્રો અલગ અલગ આપણે હવે આ યુટ્યુબ ચેનલની અંદર તમને વિડીયો જોવા મળી રહેશે. સૌથી પહેલા આપણે છે તે મિત્રો આ પંપ છે તે પંપને આપણે મિત્રો ખોલી રહ્યા છીએ. અને મિત્રો આ વિડીયો મિત્રો તમામ ખેડૂત ભાઈ સુધી શેર કરો, કારણ કે ખેડૂત મિત્રો છે તે દર વર્ષે તે છે તે પંપની બેટરી બદલાવતા હોય છે, પંપની મોટર બદલાવતા હોય છે, જેના લીધે એમને ખર્ચા છે તે ખેડૂત મિત્રો ખૂબ જ વધારે થતા હોય છે. જો મિત્રો તમે અમારા વિડીયો દેખશો તો જે તમે ખર્ચા કરો છો એ તમે ખર્ચા કરવાનો બંધ કરી દેશો. મારી પાસે મિત્રો 2017ની બેટરી છે, હજી સુધી એ બેટરીનો અમે ઉપયોગ કરીએ છીએ અને જન્નાટ છે તે મિત્રો પાણીનું પ્રેશર પણ ફૂલ આપે છે. તો તે માટે વિડીયો તમે મિત્રો દેખતા રહો. હવે જે મિત્રો તમે આ પંપ દેખી રહ્યા છો, આ પંપને છે તો મિત્રો 6 બોલેટ છે. એક આ બોલેટ છે, એક આ બોલેટ, પછી મિત્રો એક આ બોલેટ, એક આ બોલેટ, આ એક આ બોલેટ ને આ બોલેટ, આ 6 બોલેટ છે તે મિત્રો આપણે કાઢી નાખવાના છે. હું મિત્રો દેખો કાઢું છું. હવે ખેડૂત મિત્રો આપણે છે તો એક એક બોલેટ કરીને જે 6 બોલેટ હતા એ આપણે કાઢી લીધા છે. અને પંપની અંદર છે તે મિત્રો કેટલી વસ્તુ આવે છે એ તમે દેખો. એક તો મિત્રો છે તે એક વેચ ફ્રેન્ડ મિત્રો મોટર આવે છે, પછી મિત્રો 12 વોલેટની જે છે તે મિત્રો બેટરી આવે છે. આ બાજુ છે તે મિત્રો પંપ ચાર્જર કરવા માટેના પ્લગ આવે છે, પછી મિત્રો પંપ ચાલુ કરવા અને બંધ કરવા માટેનું બટન આવે છે, અને એક બીજું બટન આવે છે જે વધારે ને ધીમું કરવા માટેનું. અને જો ખેડૂત મિત્રો તમારે જો બેટરી રિપેરિંગ કરવી હોય તો એનો આપણે અલગથી વિડીયો બનાવવાના છીએ, કારણ કે આ વિડીયોની અંદર છે તે મિત્રો ટાઈમ વધારે જશે. જો મિત્રો તમારે બેટરી કાઢવી હોય તો જે આ એક બોલેટ આ દેખાય છે તે આ એક બોલેટ તે, અને એની બાજુમાં જે મિત્રો આ બોલેટ દેખાય છે, આ બંને બોલેટ તમે કાઢશો એટલે મિત્રો તમારી બેટરી છે તે બહાર નીકળી જશે. એવી રીતે જો ખેડૂત મિત્રો તમારે જો મિત્રો મોટરનો કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે જે વિડીયો બનાવવાના છે તે આવી રીતે મિત્રો તમારે આખું ચોક્કસ બહાર કાઢી લેવાનું છે. અને મોટરના જે મિત્રો આ 3 બોલેટ છે, આ 2 બોલેટ, એક આ બોલેટ ને એક આ બોલેટ, આ એમ કરી ને પછી જે મિત્રો, અને જે ખેડૂત મિત્રો તમે આ દેખી રહ્યા છો જે આરવા, આ મિત્રો તમારે છે તે સોડસીની મદદથી અથવા તો જે મિત્રો પકડ આવે છે એ પકડની મદદથી આવી રીતે દબાવી અને પછી મિત્રો તમારે બહાર કાઢી લેવાનો રહેશે. જેના લીધે મોટર છે તે મિત્રો બહાર આવી જશે અને જે બેટરીનું કીધું એ પ્રમાણે મિત્રો તમે રિપેરિંગ કરી શકો છો. અને ખેડૂત મિત્રો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે મિત્રો એવા વિડીયો હવે મૂકવાના છીએ કે દેશી જુગાડને લગતા આપણે મિત્રો વિડીયો મૂકવાના છીએ. જે છે તો મિત્રો પંપ રિપેરિંગ કેવી રીતે કરવો, જેની મોટર છે તે કેવી રીતે રિપેરિંગ કરી શકાય છે, આગળ કીધું તેમ જો પાણીનું પ્રેશર ઓછું આપતું હોય તો તેનું શું કારણ છે એ વિશે પણ આપણે વાત કરવાના છીએ. એ પર આપણે મિત્રો અલગથી વિડીયો બનાવવાના છીએ. ઘણા બધા ખેડૂત મિત્રો છે તે તેમની બેટરી છે તે મિત્રો નવી હોય છે પણ જે છે તેની મોટરનું છે તે મિત્રો પ્રેશર એટલું આપતું નથી, તો તેની અંદર કયા પ્રોબ્લેમ હોઈ શકે છે એના પણ આપણે અલગથી વિડીયો બનાવીશું. પછી ખેડૂત મિત્રો છે તે 6 મહિને અને 12 મહિને છે તે આ બેટરી હોય છે તે મિત્રો બેટરી બદલાવી પડતી હોય છે. પણ ખેડૂત મિત્રોને એ ખબર હોતી નથી કે આની અંદર જે મિત્રો આપણે રીયુઝ પણ કરી શકીએ છીએ. જે બેટરીની અંદર જે હું મિત્રો આગલા વિડીયોની અંદર તમને બતાવીશ એ પ્રમાણે જો મિત્રો તમે બેટરીની અંદર ક્રિયા કરશો તો જે તમારી બેટરી બગડી ગયેલી બેટરી છે એ પણ મિત્રો તમે કમ્પ્લીટ નવી મિત્રો તમે કરી શકો છો. એની અંદર મિત્રો કોઈ તમારે ખર્ચા કરવાના રહેતા નથી. એવી રીતે મિત્રો આપણે અલગ અલગ ટોપિક વાઇઝ ટોપિક આપણે છે તે મિત્રો વિડીયો બનાવતા રહેશું. તો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને મિત્રો સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, એક નવા ટોપિક સાથે. તમે મિત્રો કયા જિલ્લાના વતની છો એ કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો તમારી સાથે જે બેટરી છે તે કેટલા વર્ષ ચાલે છે એ પણ મિત્રો અમને કોમેન્ટ કરીને જણાવજો. જેના લીધે અમે છે તે મિત્રો વિડીયો છે તે બનાવી શકીએ. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. જય દ્વારકાધીશ, જય ઠાકર.